હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આવી ગઈ છું હું ફરી એક નવો વ્લોગ લઈને. તમને એમ થતું હશે કે હું તૈયાર થઈને ક્યાં જાઉં છું? એ પાઉ ચિતાનું પહેરીને. હા, તો આમને જ પૂછો ને, ક્યાં જવાનું છે? આપણે જઈએ એક જગ્યાએ મસ્ત દુબઈ. દુબઈ? બુર્જ અલ અરબ હોટલમાં જઈએ આપણે. મને ખબર સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. તો તમે મને કહી તો દીધું કે આપણે આ હોટલમાં જઈએ. કઈવાની સરપ્રાઈઝ? પણ દુબઈ છે ને, આ તો આપણે પોર્ટુગલમાં જઈએ. અચ્છા, ઓકે. જોઈએ કે કેવી હશે એ જગ્યા. અને અહીંયા આપણે ગાડી લઈને જવાનું દુબઈ બાય રોડ. એમ જોડાયેલા રહો મારી સાથે. દુબઈની રોડ ટ્રીપ સુધી ચાલુ કરીએ. ચાલો હવે લિફ્ટમાં છીએ અમે. આ શું? મારે તો જેકેટ પહેરવું જ નહોતું, પણ આ મારા હસબન્ડ છે ના પલવી જેકેટ પહેરી લે. એવું થોડે ના ચાલે. જેકેટ ન પહેરવું હોય તો જબરજસ્તી કે કાંઈ વાંધો નહીં, એમ ભાવનાની લાગણીને માન રાખીને પહેરી લીધું. પણ જો કેટલો મસ્ત વેધર છે. હાલો કયો? હેલો. છે શાસ્ત્રીજીના બે દીકરાઓ છે, જુડવા છે. અને આ છે શાસ્ત્રીજી. જય શ્રી કૃષ્ણ. મમ્મી શું કરે? મમ્મીને મજા નથી. કેમ, શું થયું? મને પેટમાં દુખતું. ઓ, તાર મમ્મીની યાદી આપી દેજો મારી. ઓકે, બાય. બાય. જેકેટ તો પહેરી લીધું, નહોતું પહેરવું તોય હસબન્ડના કહેવાથી. પણ પછી બહાર નીકળીને થોડા આટા માર્યા ને તો ખબર પડી કે કેટલા વિશેષો થાય, કેવી ઠંડી છે. તો એમ થયું કે હવે સ્કાર્ફ લઈ આવું, કારણ કે વધારે ટાઈમ નહીં રહી શકાય બહાર. સાચું છે ને, તમે મને કીધું તો ને જેકેટ પહેરવાનું, તમારી વાત માની લીધી પરાણે. પણ એમ થયું કે હવે સ્કાર્ફ પણ લઈ આવું, કારણ કે પછી હોશિયારી મારવામાં તો નીકળી તો ગઈ એમનું જ. પછી ખબર પડી કેવું ટેમ્પરેચર છે. કઈ વાંધો નહીં, ચાલો ને. આમ જ શીખવા મળે, આમ જ જિંદગીનો લેસન શીખવા મળે. નહીં, પતિની વાત તો નહીં જ માનવાની. એવું સાચી સરપ્રાઈઝ આપવાના છો કે ખાલી ગપ્પુ મારો છો? ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છે. અચ્છા, ઓલમોસ્ટ પહોંચી ગયા. હવે ખાલી તમારે 5 મિનિટની વાટ જોવાની છે, એટલે તમે બુર્જ અલ અરબમાં પહોંચી જશો. વાવ, આવો જોઈએ એક્સપિરિયન્સ કેવો છે. કારણ કે મારા માટે તો ફર્સ્ટ ટાઈમ છે. મારા માટે ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું. એવું? હા, ઓકે. ઓ માય ગોડ, આખી દુનિયામાં આવી ગઈ હું. ખરેખર હું લિસ્બનમાં જ છું ને. એન્ટ્રન્સમાં બધી કન્ટ્રીના ફ્લેગ દેખાય છે, પણ ઇન્ડિયાનો એક ફ્લેગ હોય તો મજા આવી જતી યાર. મેરા ભારત મહાન. વાઇબ્સ તો બહુ સરસ આવે છે, પણ જોઈએ અંદર જઈને કેવું હોય. કારણ કે ઘણીવાર કેવું થાય કે જે દેખાય ની પ્રમાણે હોતું નથી. જોઈએ હવે આગળ શું થાય.
અમારા હસબન્ડ શું વાત કરે છે સિક્યુરિટી સાથે. સિક્યુરિટી ગાર્ડ જો ને સૂટ બૂટમાં આવેલા બિઝનેસમેન હોય એવું લાગે. ટાણ ટાણાણા, ટાણાણાણાણાણાણા. હજી કેટલીક વાત કરવી છે આને આની સાથે. કાંઈ નહીં, આપણે છે ને આના મજા કરીએ જોઈને. વાસ્કો દ ગામા ટાવર 360. ટ્રાય કરું છું આની જેવો પોઝ આપવાનો. દેખાતું નથી. ટિકિટ લેવા જઈએ છીએ. જોઈએ ખાલી વાતું કર્યા કરે છે ને કયો ડિસ્કાઉન્ટ આપે. ઓ એ આવું તો પ્રાઇમ મિનિસ્ટરનું વેલકમ નથી થતું જેવું અમારું થાય છે. બે તો જણા લિફ્ટમાં ઉપર મૂકવા આવે છે. ઓહો આટલી બધી સિક્योरिटी. इतनी खुशी मेरे को कब भी नहीं हुई. देखा दुबई का एकदम एग्जैक्ट वही लग रहा है. दुबई का लिफ्ट है. मुझे नहीं पता, मैं तो वहाँ नहीं गई हूँ. नहीं देखा नहीं. लेट्स गो. ઓ એ વ્યૂ તો જો વ્યૂ હજી ઉપરથી તો બહુ ફાઇન દેખાશે. અમે લોકો વિડીયો બનાવીએ છીએ ને ત્યાં બે જણી ઊભી બડબડ કરે છે કે આની કાગડીઓ. ના આપી દીધી ઓલે મને. નોર્મલી આપણે રેસિડેન્સી એરિયામાં જોઈએ કે લિફ્ટ હોય છે પણ સેલ્ફ સર્વિસ હોય છે ને અહીંયા જો બે તો મૂકવા આવે તમને ઉપર. અલા જગ્યા હોય તો કહેજો, જાઓ છો ક્યાં? હું એકલી સંભાળી લઈશ. આ कैसा लगा सरप्राइज? है कि नहीं दुबई? થેન્ક યુ સો મચ. भाई दुबई से भी ऐसा अच्छा रिव्यू नहीं आता. આ જે બ્રિજ તમને દેખાય છે ને વાસ્કો દ ગામા બ્રિજ છે. 18 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. આમ છેક સુધી તો હું તમને નહીં બતાવી શકું. The first one is mango, condensed milk and coconut milk. The other one is, I'm showing this one. What is that? Is it mango? Yeah. Okay. Then we have this one that is basil, apple, kiwi, and ginger. ઓહો બહુ ખાટો લાઈ. मजाक उड़ा रही है हैं? सब बोलते हैं बाल बच्चे कैसे हैं. अभी सारा बाल बच्चे ही नहीं तो कैसे होगा. आज के बाद पूछना नहीं बाल बच्चे कैसे हैं. बाल बच्चे जितने भी है इतने ही है. अभी मेरे को शर्मिंदा मत करना, मैं बोल देता हूँ पहले से. दिमाग फट गया ना, वीक लेकर आ जाऊंगा मैं. हाँ फिर नहीं बोलना.
दिख रहा है ना सभी, आप ये देखो इधर, ये क्या है, ये क्या है, उसकी जानकारी के लिए आपको नीचे QR कोड दिया गया है। ये QR कोड को आप स्कैन करोगे, ये मैं इधर करके दिखा रहा हूँ इधर, जैसे ये है ये, तो इसका मैं QR कोड भी स्कैन करता हूँ। ये QR कोड स्कैन किया, इसको ओपन किया, तो ये कहाँ का है, ये नज़ारे का है। ये जो वेव्स है ना, नज़ारे में वेव्स आते बड़े बड़े, तो उसका मोनेस्टरी है, इसको स्कैन करते हैं। É tema de canções, serve de cenário à televisão e ao cinema. É peça central de ये यही होटल का है, इसको हम स्कैन करके देखते हैं क्या बोलता है। ये देखो आ गया ना, ये अभी इसका स्टोरी। mais de 2 décadas depois da sua construção, a Torre Vasco da Gama mantém-se. ये तो पोर्टुगीज में बोल रहा है, पर मेरे को लगता है कि इंग्लिश में भी आता होगा। ये देखो, The Vasco da Gama Tower remains the tallest building in Portugal at 145 meters अभी हम / यहाँ पे हैं। 575 feet high. Built for Expo 98, the last great world exhibition of the 20th century, the tower housed the European Union Pavilion on the lower floors. મારું મન એમ કહે છે કે સિનરી જોયા કરું, પણ શું કરીએ, એ પોસિબલ નથી. નહીંતર છે ને વધારે રોકાશું ને ત્યાં ધક્કા મારીને કાઢી મૂકશે. બસ હવે આટલા 10 યુરોમાં આટલું જ મળે, બીજું કંઈ ન મળે. એટલે હવે ચાલો નીચે જઈએ. હવે તમને નીચેનો વ્યૂ બતાવું. લેટ્સ ગો. થેન્ક યુ. કેવી લાગી બાકી સરપ્રાઈઝ દુબઈ વાળી? પહોંચાડી દીધા ને 10 મિનિટમાં દુબઈ. હા. ये बाय रोड Yeah. લિસ્બન એટલું મોટું છે ને ભાઈ, કે એમાં તમે આખો મહિનો ફરો ને, આખો મહિનો તોય ઓછો પડે એમ, સમજ્યા? તમે ખાલી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, બાકીનું કામ અમે કરી રાખીશું. તો અમને મજા આવે જાય. હા, મજા આવે તો આમ લાઈક, ભલે પૈસા નહીં મળે તો કંઈ વાંધો નહીં, પણ આમ થાય કે ભાઈ હા 60 માંથી 70 થયા, 70 માંથી 100 થયા, તો આમ મજા આવે કે ભાઈ હા લોકો જોડાયા આપણી હાથે, આમ તે મજા આવે, એમ બીજું કંઈ નહીં. તો આ વ્લોગનો હું અત્યારે એન્ડ કરું છું. અરે રૂકો સબર કરો, કેવો લાગ્યો એ તો તમે કહો, એમને ક્યાંથી જતા રહ્યો. અને અમે આટલી મહેનત કરી, એટલે પ્લીઝ તમારે ખાલી નાની એવી મહેનત કરવાની છે, લાઈક શેર કરવાનો છે વિડીયો અને સબસ્ક્રાઈબ કરવાનું છે, એટલે અમને ખ્યાલ રહે કે નહીં લોકો જોવે છે મારો વિડીયો. એન્ટરટેન માટે જ આ ચેનલ મેં બનાવી છે. અને જે લિસ્બનથી જોતા હોય અમારા બ્લોગ, જરૂરથી અહીંયા ટાવર પર જાજો. વાસ્કો દે ગામા ટાવર છે ના. દુબઈ તો જ્યારે જઈએ ત્યારે, પણ અત્યારે અહીંયા છે તો એને એક્સપિરિયન્સ કરી લ્યો. મજા આવે એવું છે. મજા આવી ગઈ. મને સરપ્રાઈઝ આપી, બહુ મજા આવી ગઈ. જિંદગીમાં શું મજા- કહેવાનું થાય તમારે? અરે મોજ જ કરવાની ને ભાઈ, બીજું કરવાનું. બીજી સરપ્રાઈઝ ક્યારે આપશો તમને? બીજી સરપ્રાઈઝ પાઇપલાઇનમાં બધું ગોઠવાઈ જ ગયું, સમજે કે નહીં? એમ પણ આ લોકો સબસ્ક્રાઇબ કરે ને તો આમ જવાની મજા આવે એમ. તમારે છે ને અમારી સાથે કનેક્ટ રહેવાનું છે, આમ દિલથી, એકદમ દિલથી. જો તમારો સપોર્ટ રહેશે તો આમ જ આ ચેનલ ગ્રો થશે અને અમને પણ બ્લોગ ઉતારવાની મજા આવે. એ ભાઈ, ગાડી ક્યાં લઈ જાઓ છો તમે? હું આને નથી કહેતી હો, સામેવાળા ભાઈને કહેતી, તમે ઊંધું ન સમજતા.